જેટલા પણ છોકરા છોકરીઓ 17-18 વર્ષની ઉંમરે ભારત છોડીને વિદેશમાં ભણવા માટે આવે છે ને, એ બધા છોકરા છોકરીઓ એમને જે અર્લી એજમાં વિદેશ આવવાની ઓપોર્ચ્યુનિટી મળી છે ને, એ ઓપોર્ચ્યુનિટીની કદર કરી લેજો. કારણ કે તમે જે અર્લી એજમાં જે જગ્યાએ પહોંચી ગયા છે ને, એ જગ્યાએ પહોંચવા માટે ભારતમાં હજુ પણ લોકો 40-50 વર્ષની ઉંમરે સપના જોઈ રહ્યા છે. તો મારા વાલા, તમે જો વિદેશમાં ભણવા આવ્યા હોય ને તો ભણી લો. કારણ કે તમને વિદેશ મોકલવા માટે જે તમારા પપ્પાએ બેંકમાંથી લોન લીધી છે ને, હજુ એ લોનના હપ્તા ભરવાના બાકી છે. અને પપ્પા હજુ પણ ભારતમાં જ્યારે એમને કંપનીમાં ઓવરટાઈમની ઓપોર્ચ્યુનિટી મળે છે ને, પપ્પા એ લોનના હપ્તા ભરવા માટે હજુ પણ ઓવરટાઈમ કરે છે. અને આપણે રોજ સવારે ઉઠીને બિયરનું ડબલું લઈને નીકળી પડીએ છીએ. વીકમાં 2-3 વાર દારૂની પાર્ટી કરીએ છીએ. કારણ કે આપણને વિદેશ મોકલવા માટે પપ્પાએ જે લોન લીધી છે એ તો પપ્પાના નામ પર છે. પપ્પાએ લોનના બદલામાં જે ઘર ગીરવી મૂકી છે એ પણ પપ્પાના નામ પર છે. તો મારા વાલા, થોડું સમજો, વિચારો, ખર્ચા ઓછા કરો અને વધારે બચત કરીને તમને જે વિદેશ મોકલવા માટે તમારા પપ્પાએ જે બેંકમાંથી લોન લીધી છે ને, એ લોન ભરવામાં તમારા પપ્પાને મદદ કરો. કારણ કે વિદેશમાં તમને તો આ બિયરોના ડબલા ખાલી કરીને રાત્રે નિરાતે ઊંઘ તો આવી જાય છે, પણ ઇન્ડિયામાં તમારા પપ્પા આ બેંકની લોન કેવી રીતે ભરાશે એની ચિંતામાં છે ને, એમની ધડકનો વધારી રહ્યા છે. તો મારા વાલા, અંતે જેટલા પણ છોકરા છોકરીઓ 17-18 વર્ષની ઉંમરે, એટલે કે અર્લી એજમાં જે છોકરા છોકરીઓ વિદેશમાં આવે છે ને, એ બધા છોકરીઓને મારે એક જ સલાહ આપવી છે કે તમે છે ને વિદેશમાં જઈને દેખાદેખીમાં દેખાડો કરવાનું બંધ કરો. એટલે કે આ શો ઓફ કરવાનું બંધ કરો અને તમારા જેટલા બી ફાલતુ ખર્ચાઓ છે ને એને તાળું મારો અને શક્ય હોય એટલી બચત કરો અને તમારા મા બાપને ઇન્ડિયામાં આ લોનના ચક્કરમાંથી મુક્ત કરો. મારી વાત નાની છે, સરળ છે. જો જેટલા પણ છોકરા છોકરીઓ અર્લી એજમાં વિદેશ આવે છે ને, એ બધાને સમજાય ને તો વંદન, અને ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.